મોરબી તાલુકાના વનાળિયા ગામનો બનાવ અપશબ્દો બોલવાની ના પડતા યુવાનની હત્યા કરાઈ છે। મોરબીના વનાળિયા ગામે રહેતા યુવાનના ઘર પાસે તેના કૌટુંબિક કાકા અપશબ્દો બોલતા હોય, જેથી યુવાને અપશબ્દો બોલવાની ના પાડી હતી। બાબતનો ખાર રાખી યુવાન પર તેના કૌટુંબિક કાકાએ છરી વડે હુમલો કર્યો હતો। તેને પેટ અને કમરના ભાગે છરીના જીવલેણ ઘા કર્યા હતા, જે બનાવમાં ઈજા પામેલા યુવાનનું મોત નીપજ્યું હતું। આ બનાવ હત્યામાં પલટાયો હતો। બનાવ અંગે પોલીસ મથકે મૃતક યુવાનના પિતાએ હત્યાની ફરિયાદ નોંધાવેલ છે। બનાવ અંગે આ ગુનામાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે, જરૂરી કાર્યવાહી હાથ ધરી છે। આ બાબતે વાત કરીએ તો મોરબી તાલુકાના વનાળિયા ગામે રહેતા મહેશ ગોરધનભાઈ રાઠોડ નામના યુવાનને ગુરુવારે રાત્રિના 8:01 વાગ્યાના અસરામાં તેના કૌટુંબિક કાકા સુરેશભાઈ કાનજીભાઈ રાઠોડે પેટે અને કમરના ભાગે છરીના ઘા માર્યા હતા, જેથી ઈજા પામેલા મહેશને સારવાર માટે મોરબી, ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા છે, જે સારવાર દરમિયાન મહેશનું મોત નીપજ્યું હતું। આ બનાવ હત્યામાં પલટાયો હતો। આ બનાવ સંદર્ભે હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મૃતક યુવાનના પિતા ગોરધનભાઈ જગાભાઈ રાઠોડ હત્યાની ફરિયાદ નોંધાવેલ છે, જેમાં જણાવ્યું હતું કે તેઓના દીકરા મહેશ રાઠોડના ઘર પાસે ફરિયાદીનો કૌટુંબિક ભાઈ સુરેશભાઈ કાનજીભાઈ રાઠોડ અપશબ્દો બોલતા હતા, જેથી મહેશે તેને અપશબ્દો બોલવાની ના પાડી હતી, જેથી આ બાબતે વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝપાઝપી થઈ હતી। ત્યારબાદ સુરેશભાઈએ મહેશને છરીના અને પેટે તેમજ કમરના ભાગે ઘા માર્યા હતા, જેથી તેનું મોત નીપજ્યું હતું। હાલમાં પોલીસે હત્યાના આ ગુનામાં આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે। ગુનામાં પોલીસે આરોપી સુરેશભાઈ કાનજીભાઈ રાઠોડ રહે વનાળિયા વાળાની ધરપકડ કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવી છે। જે સિંહ ગુજરાતી સાથે શ્રીકાંત પટેલ, મોરબી। આ મોરબીના વનાળિયા ગામે આ કામેના ફરિયાદી ગોરધનભાઈ રાઠોડ છે, એમને ફરિયાદ આપેલ છે, જેમાં આ કામેના જે મરણ જનાર છે મહેશભાઈ ગોરધનભાઈ રાઠોડ, જેને આ કામના આરોપી સુરેશ કાનજીભાઈ રાઠોડ, જે બંને કાકા ભત્રીજા થતા હોય અને ગામમાં ગાળો બોલવા બાબતે બંને વચ્ચે ઝઘડો થતા આ કામના મરણ જનારને આ કામના આરોપીએ સુરેશભાઈએ છરીના ઘા મારી અને ગંભીર ઈજા કરી, જે કામે સારવાર દરમિયાન મરણ ગયેલ છે। અને આ બનાવ બનતા જ તાત્કાલિક તાલુકા પોલીસની ટીમ દ્વારા સદરુ આરોપી ગુનામાં સંડોવાયેલ એમાં આરોપી તથા એમાં વાપરેલ છરી એ કબજે કરેલ છે અને આગળની તપાસ પીઆઈ ઘેટિયા ચલાવી રહ્યા છે। કયા બાબતે ટૂંકમાં આજે ઝઘડો થયો હતો? ગામમાં બેઠા હતા અને બંને વચ્ચે બોલાચાલી થઈ અને ગાળો બોલતા હતા કે ભાઈ ગાળો નહીં બોલીને ઠપકો આપેલો એના કાકાએ, એ બાબતે બોલાચાલી થતાં એમાં છરીથી એની ઉપર ઈજા કરી અને ગંભીર ઈજા થતાં સારવાર દરમિયાન રાજકોટ ખાતે મરણ ગયેલ છે, જેમાં ખૂનનો બનાવ બનેલો હોય, જેની ફરિયાદ લઈ અને આરોપીને અટક કરી અને જે ગુનામાં વાપરેલ હથિયાર પણ કબજે કરી તપાસ તાલુકા પીઆઈ ચલાવી રહ્યા છે।